આ તરફ ગાંધીનગર કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી। સેક્ટર 23માં ગાડી ખાડામાં ખાબકી ગઈ। કચરાની ગાડીએ ફસાયેલ ગાડીને બહાર કાઢી હતી। એટલે ગાંધીનગરમાં તો આવી બેદરકારીની આખી જાણે કે હારમાળા છે। હિરેન જોડાયા છે। એક તરફ એક બાળક કે જે ખાડામાં ખાબકે છે, મોતને ભેટે છે, અને બીજી બાજુ આવી રીતે ઠેર ઠેર ખાડા છે કે જેમાં વાહનો ખાબકતા રહે છે। તો ગાંધીનગરનું પાટનગર છેલ્લા 2 વર્ષથી ખાડાનગર હોય એ પ્રકારની સ્થિતિ છે, અને એનું એકમાત્ર કારણ છે કે કોર્પોરેશનની કામગીરી અને જે ટકાવારી કામગીરીની અંદર લેવાતી હોય છે એના કારણે કામ યોગ્ય પ્રકારે નથી થતું। ગયા વર્ષે પણ આ સ્થિતિ હતી। ચોમાસામાં વરસાદ ન હોવા છતાં ગાંધીનગરમાં સેક્ટર 23માં સ્વામિનારાયણ ગુરુકુલને બિલકુલ અડીને કે જે રસ્તા પરથી સતત બાળકોની અવરજવર રહેતી હોય છે સ્કૂલ સમય દરમિયાન, એ જ જગ્યા પર ખાડો એટલે કે રોડ બેસી જવાની ઘટના બની છે, અને એમાં એ કાર ફસાઈ હોય એ પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો છે। એ કારને કાઢવા માટે ગાંધીનગર કોર્પોરેશનના જ કચરો ભેગો કરવાની જે ગાડી છે એના દ્વારા એને ખેંચવામાં આવી રહી છે। એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જી આભાર।